હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટે મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 124નું સોલ્યુશન જોશું. વહીવટે કામ કરાવવા સાથે સંબંધ છે. નિર્ધારિત હેતુઓ પરિપૂર્ણ કરવા સાથે તેને સંબંધ છે. આ વિધાન કોનું છે? બી. લ્યુથર ગુલિક. જાહેર વહીવટમાં ખર્ચ ઉપર કેવું નિયંત્રણ હોય છે? એ જાહેર નિયંત્રણ. ચાણક્ય રાજ્યના અંગોમાં શાનો સમાવેશ કરેલો છે? જનપદ દુર્ગ, સ્વામી અમાત્ય, કોષદંડ મિત્ર, ઉપરોક્ત તમામ આવશે. રાજાએ પ્રજાનું શાની મદદથી રક્ષણ કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે? ડી. ધર્મ. કેન્દ્રીય વીજ નિયમનકારી પંચ GERCમાં ગ્રાહકો કોને ફરિયાદ કરી શકે છે? બી. વીજ લોકપાલ. કેન્દ્રીય વીજ નિયમનકારી પંચમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોય છે? એ 5. પંચાયતોમાં જુદા જુદા વોર્ડમાં અનામત બેઠકો ફાળવવાની સત્તા કોની છે? સી. કલેક્ટર. તાલુકા પંચાયતની કારોબારી સમિતિની મુદત કેટલી હોય છે? એ 2 વર્ષ. કયા વર્ષને ભારત સરકારે ગ્રામ સભા વર્ષ જાહેર કર્યું હતું? એ 1999-2000. ગ્રામ પંચાયત ગૌચર ઉપરના દબાણો દૂર ના કરી શકે તો તે દૂર કરવાની સત્તા કોને છે? સી. તાલુકા વિકાસ અધિકારી. ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરા નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી? બી. 2011માં. સત્તા કે કાર્યો પેટા વિભાગોમાં વહેંચવામાં આવે તેને કેવું વિકેન્દ્રીકરણ કહેવાય? ડી. વહીવટી. કોઠારી સમિતિની ભલામણો ક્યારે સ્વીકારવામાં આવી? સી. 1977. યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? ડી. 6 વર્ષ. ભારતમાં સંધિ સેવામાં બઢતીને શું કહેવામાં આવે છે? બી. પરોક્ષ ભરતી. કોણે બ્રિટનમાં સંધિ અધિકારીઓને માટે તટસ્થતા સિદ્ધાંતને પુષ્ટિ આપી હતી? બી. માસ્ટરમેન સમિતિ. કોને સંધિ અધિકારીઓની તટસ્થતાને લોકશાહીનું સૌથી મજબૂત પાસું ગણાવ્યું હતું? એ. અર્લ એટલી. સંધિ સેવા પક્ષથી પર હોવી જોઈએ અને રાજકીય ગણતરીઓ લઘુત્તમ હોવી જોઈએ એવું કોણે કહ્યું છે? એ. સરદાર પટેલ. જાહેર હોદ્દા પર તટસ્થતા એ નૈતિક ભ્રષ્ટાચાર છે એવું કોણે કહ્યું છે? એ. બ્રિયાન ચેપમેન. કાયદાનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો અદાલતી ચુકાદા અને નિષ્ણાંતોનું વિવરણ, ધારાગૃહ અને ક્ષમતા અને રૂઢિ રિવાજો અને ધર્મ, ઉપરોક્ત તમામ. માણસના સ્વભાવમાં પ્રતિષ્ઠિત એવા કુદરતી કાયદા અધિકારી અને શાશ્વત છે. આ વિધાન કોનું છે? બી. થોમસ હોબ્સ. કામદારો અને સંચાલકોનું સંયુક્ત હિત એક જ છે એમ કયો સિદ્ધાંત કહે છે? ડી. વૈજ્ઞાનિક સિદ્ધાંત. વહીવટના સિદ્ધાંતોની સંખ્યાની કોઈ મર્યાદા નથી એમ કોણે કહ્યું છે? સી. હેનરી ફેયોલ. સંગઠનમાં કામ કરનાર વ્યક્તિના પ્રદાન અને સંતોષ વચ્ચે સંતુલન હોવું જોઈએ એવું કોણે કહ્યું છે? બી. સી. બર્નાર્ડ. ભારતમાં વિકાસલક્ષી વહીવટ શબ્દ પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો? સી. યુએલ ગોસ્વામી. ઇન્ટરનેટ દ્વારા મોકલવામાં આવતી માહિતીને શું કહેવામાં આવે છે? સી. ઈમેલ. ઇન્ટરનેટનું પૂરું નામ જણાવો. બી. ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. કમ્પ્યુટરમાં પરમેનન્ટ ડેટા ક્યાં સ્ટોર થાય છે? ડી. હાર્ડ ડિસ્કમાં. હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલા હોય છે? ડી. ઇન્સર્ટ. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે? એ. બાઇટ્સ. વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી લાઇનને શું કહેવામાં આવે છે? સી. સ્ટેટસ બાર. નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા નથી મળતી? બી. ડેટા ફિલ્ટર. કમ્પ્યુટરમાં માહિતીનું પ્રોસેસિંગ કયા સ્વરૂપમાં થાય છે? સી. બાઇનરી. એક્સેલમાં કોઈ પણ સેલ પર ક્લિક કરતાં તે સેલ ખાલી જગ્યા બને છે? બી. એક્ટિવ સેલ. RTOSનું પૂરું નામ જણાવો. એ. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે?
બી 700 MB. પાસ્કલ કેલ્ક્યુલેટરની શોધ કરનાર બ્લેઝ પાસ્કલ કયા દેશના ગણિતજ્ઞ હતા? સી ફ્રાન્સ. મધરબોર્ડનું બીજું નામ શું છે? સી સેન્ટ્રલ બોર્ડ. ડોક્યુમેન્ટમાં બાય ડિફોલ્ટ બોટમ માર્જિન કેટલા ઇંચ હોય છે? એ 1.5. નીચે આપેલામાંથી કયું સોફ્ટવેર નથી પરંતુ હાર્ડવેર છે? બી CPU. HTMLનો ઉપયોગ શાના માટે થાય છે? સી વેબ પેજ બનાવવા માટે. કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાનું શું કહે છે? બી અપલોડ. નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? એ આઉટલુક એક્સપ્રેસ. કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે? બી લેસર પ્રિન્ટર. MS પાવર પોઈન્ટમાં દસ્તાવેજ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? ડી સ્લાઇડ. MS વર્ડ ડોક્યુમેન્ટમાં અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? બી Ctrl+End. નીચેનામાંથી કયું કમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ નથી? ડી મોનિટર. મોનિટર આઉટપુટ ડિવાઇસ છે. PDF શું છે? PDFનું પૂરું નામ. ડી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? વર્ડ, એક્સેસ, એક્સેલ, રાઇટર. રાઇટરનો સમાવેશ ન થાય. દરેક હાર્ડવેરનું સેટિંગ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? સી કંટ્રોલ પેનલ. ભારતમાં બંધારણની કઈ અનુસૂચિમાં રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે? સી ચોથી અનુસૂચિ. બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈ છે? સી ભાગ 17. રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન મોટાભાગે ભારતની કઈ નદીમાં જોવા મળે છે? એ ગંગા. વેવેલ યોજના કયા વર્ષે રજૂ કરવામાં આવી હતી? સી 1945. સંવિધાન સભામાં કયા પ્રાંતમાંથી BR આંબેડકર ચૂંટાયા હતા? બી મુંબઈ પ્રેસિડેન્સીમાંથી. ભારતના બંધારણમાં બંધારણ સુધારાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? સી દક્ષિણ આફ્રિકા. ભારતીય સંઘવાદને કોણે સહકારી સંઘવાદ કહ્યો છે? ડી G. ઓસ્ટિન. ભારતના બંધારણની આમુખમાં કયો એક શબ્દ નથી? બી લોક કલ્યાણ. કેટલા વર્ષ સુધી સતત બહાર રહેવા પર નાગરિકતા સમાપ્ત થઈ જાય છે? ડી 7 વર્ષ. બંધારણના કયા અનુચ્છેદમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? બી અનુચ્છેદ 22. અનુચ્છેદ 20માં શું કીધું? આરોપીઓને મળતા અધિકાર. આરોપીઓને મળતા અધિકાર. પછી અનુચ્છેદ 23. તો અનુચ્છેદ 23માં મનુષ્ય વેપાર અને વેટ પ્રથા નાબૂદીની જોગવાઈ છે. અને અનુચ્છેદ 24 તો કારખાનાઓ વગેરેમાં બાળકોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ. એટલે કે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો હોય તેને કારખાનાઓ વગેરેમાં નોકરીએ રાખવા પર પ્રતિબંધ છે. અનુચ્છેદ 24. બંધારણનો કયો અંશ ભારતના નાગરિકોને આર્થિક ન્યાય આપવાનો સંકેત આપે છે? સી રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો. બંધારણમાં મૂળભૂત ફરજો એ કયા દેશમાંથી લેવામાં આવી છે? એ રશિયા. સૌપ્રથમ ગેર કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા? એ મોરારજી દેસાઈ. દેશનો વાસ્તવિક કારોબારી વડો કોણ હોય છે? એ વડાપ્રધાન. બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની વીટોની સત્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બી અનુચ્છેદ 111. અનુચ્છેદ 102માં સંસદ સભ્યોની ગેરલાયકાતોની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 123માં રાષ્ટ્રપતિનો વટહુકમ બહાર પાડવાની સત્તા આપેલી છે. અનુચ્છેદ 123માં. અને અનુચ્છેદ 126માં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે?
એ રાષ્ટ્રપતિ. લોકસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? સી 1952માં. લોકસભામાં અનુસૂચિત જનજાતિઓ માટે નીચેનામાંથી કયા રાજ્યમાં સૌથી વધુ બેઠકો અનામત છે? ડી. મધ્યપ્રદેશ. કયા મહાનુભાવે રાજ્યપાલની સરખામણી કઠપૂતળી સાથે કરી છે? બી. એચ.વી. કામત. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજ્યપાલને વીટો પાવર આપવામાં આવ્યો છે? ડી. અનુચ્છેદ 200માં. અનુચ્છેદ 102માં સંસદ સભ્યોની ગેરલાયકાતો દર્શાવવામાં આવેલી છે. અનુચ્છેદ 111માં રાષ્ટ્રપતિનો વીટો પાવર અને અનુચ્છેદ 213માં રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા આપેલી છે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે? ડી. અનુચ્છેદ 333. અનુચ્છેદ 330માં લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 331માં લોકસભામાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ અંગેની જોગવાઈ છે. અને અનુચ્છેદ 332માં રાજ્યની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બધું ભાગ 16માં આપેલું છે. વિધાનસભાનો પ્રત્યેક સભ્ય ઓછામાં ઓછી કેટલી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે? બી. 75,000. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓનું પ્રાવધાન છે? એ 170. ભારતની પ્રથમ મોડેલ ઈ કોર્ટ ક્યાં શરૂ કરવામાં આવી? એ અમદાવાદ. સૌપ્રથમ લોક અદાલતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? બી. દિલ્હી. કયા વર્ષે અશોક મહેતા સમિતિની નિમણૂક કરવામાં આવી? સી. 1977માં. પંચાયતમાં ચૂંટણી કરાવવાનો નિર્ણય કોણ લે છે? બી. રાજ્ય સરકાર. પક્ષહીન લોકતંત્રની તરફેણ કરનારા કોણ હતા? એ જયપ્રકાશ નારાયણ. સંસદ અથવા રાજ્ય વિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસોનો સમય આપવામાં આવે છે? સી. 8 દિવસ. તેને અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. વિશેષણ ઓળખાવો. ડી. સંખ્યાવાચક. કૃદંત કયા પ્રકારનું છે તે જણાવો. પૂછાયેલા પ્રશ્નો તૈયાર કરો. પૂછાયેલા લોલી લુલા. સી. ભૂતકૃદંત. ક્યુ જોડકું ખોટું છે? સપ્તમી ક્રિયાનું સ્થળ સાચું છે. ત્રીજી ક્રિયાનું સાધન તે પણ સાચું છે. ષષ્ઠી સંબંધનો અર્થ સાચું છે. ચોથી કર્મનો અર્થ તે ખોટું છે. એટલે ડી ઓપ્શન. છોકરાથી પાઠ વચાતો નથી વાક્યમાં વિભક્તિનો થી પ્રત્યે કયા અર્થને દર્શાવે છે? હવે છોકરાથી પાઠ વંચાતો નથી એટલે કે કર્મણી વાક્ય આપેલું છે તો એ કર્તાના અર્થમાં છે. બી ઓપ્શન કર્તાનો. આશા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. એ મનોરથ. કૌમુદી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. બી. જ્યોત્સના. પુરાતનનો વિરોધી જણાવો. બી. અદ્યતન. આદિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. સી. અંત. તળપદા શબ્દનો અર્થ અંગેનું ક્યુ જોડકું ખોટું છે? એ પો જમીન. અનજળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ડી. ભૂખે મરવું. નીચેના શબ્દની છૂટી પાડેલી સાચી સંધિ જણાવો. ધર્મિષ્ઠા. ધર્મ વત્તા ઇષ્ટ. ધર્મ વત્તા ઇષ્ટ. ધમ વત્તા ઇષ્ટ. ઉપરમાંથી એક પણ નહીં. આંખ ઉગાડવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? બી. પરિસ્થિતિ સમજવી. વીજળી વેગ સમાસનો પ્રકાર જણાવો. સી. કર્મધારે. નીચેની કાવ્ય પંક્તિનો છંદ ઓળખાવો. ના મારે તુજ ભેટ બક્ષિસ નવા તારી કૃપા જોઈએ. ડી. શાર્દુલ વિક્રીડિત.
વાંચશો તો પાસ થશો વાક્યમાં તો શું દર્શાવે છે? તો સંયોજક છે. નીચેના શબ્દ સમૂહ માટેનો સાચો સામાસિક શબ્દ જણાવો. યશ આપનાર એ યશદાયી. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ ભરી ત્યાં આપની. આ પંક્તિનો છંદ ઓળખાવો. એ હરિગીત. નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે? ડી ઉપાધિ. ચક્રપાણી કયો સમાસ છે? બી બહુવ્રીહી. ખેત મજૂર કયો સમાસ છે? એ મધ્યમ પદલોપી. તલવારથી તેજ તારી આંખડીની ધાર છે કયો અલંકાર છે? ડી વ્યતિરેક. વર તો જાણે બાવળિયાનો ઠુંડો રે કયો અલંકાર છે? જાણે શબ્દ જાણે રખે સખે. બી ઉત્પ્રેક્ષા. વર્ગમાં કોઈ ઊભું છે વર્ગમાં વિભક્તિ ઓળખાવો. તો વર્ગમાં સ્થાન આપેલું છે. સી અધિકરણ એટલે કે સપ્તમી વિભક્તિ. Blank of the pupils was said as the one-day picnic was cancelled. B. Each. Bajivali Pole is blank busiest street in start. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રી આપેલી છે એટલે કે સી ઓપ્શન ધ. The feet of India are washed by blank Indian Ocean. See the. I have lived in this house blank the day of my marriage. See since. He is blank so he helps everyone. Be generous. generous એટલે ઉદાર. તે ખૂબ જ ઉદાર છે એટલે તે બધાની હેલ્પ કરે છે. The teacher blank to listen to the child's complaint. B. refused. Wash your hands blank eating the meal. બરાબર એટલે કે જમતા પહેલા તમારા હાથ ધુઓ. ડી ઓપ્શન બિફોર. blank it rains we shall go to school. એટલે કે વરસાદ હોવા છતાં અમે લોકો સ્કૂલે જશું. even if. I blank tennis every Sunday morning. સાદો વર્તમાન કાળ આપેલો છે એટલે એ ઓપ્શન પ્લે. The phone blank can you answer it please. ફોન વાગી રહ્યો છે રણકાઈ રહ્યો છે. ડી ઓપ્શન is ringing. I am happy as I have blank worries. Be little. Certain wild animal can be trained easily. Sometimes it blank very funny to watch. The bear. B is very funny to watch the bear blank a bicycle. D riding a bicycle. Some trainers blank them a special training. A give. Some trainers give them a special training blank different tricks in the circus. C to perform different tricks in the circus. Only the brave blank the fair deserve. B option સ્પેલિંગ ખોટો આપેલો છે. DEACRVE. One should drive blank in the crowded area. D slowly. What is the past tense of believe? C believed. કંઠનળીનો કયો ભાગ પશ્વ બાજુએ અન્નનળીમાં ખુલે છે? બી સ્વર કંઠનળી. કયા રોગને કારણે મગજ અને હૃદયના કાર્યો પણ જોખમાય છે? સી એમ્ફીસેમા. HIV ચેપગ્રસ્ત વ્યક્તિને કયો શ્વસન તંત્ર સંબંધિત રોગ થવાનું જોખમ વધુ છે? સી ન્યુમોનિયા.